નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વીકેન્ડ કા વારની અંદર આપણી સમક્ષ દિવ્યેશભાઈ વડારિયા વીકેન્ડ ઓફ ધ વાર રજૂ કરશે. એક વખત એક ચિત્રકાર કંસનું ચિત્ર બનાવવાનું વિચારે છે. ઘણા બધા સમય સુધી એ એવો વ્યક્તિ શોધે કે એને સામે કંસ જેવું ચિત્ર મળી રહે અને એમાંથી આબેહૂબ એ ચિત્ર બનાવી શકે. પછી એને ધીમે ધીમે એવા વ્યક્તિ ગોતવાની શરૂઆત કરી કે એ કંસનું ચિત્ર બનાવી શકે. તો એક વખત એ જેલમાં મુલાકાત માટે જાય છે. એમાંથી એક કેદી એવો હોય છે કે જે કંસ જેવો ચહેરો ધરાવતો હોય છે. તો એને નક્કી કર્યું કે આ કેદીને બહાર લઈ આવી અને એના આધારે આપણે કંસનું ચિત્ર બનાવ્યું. ત્યારબાદ એ કેદીઓને જેલમાંથી છોડી અને બહાર ચિત્ર માટે બોલાવે છે. ત્યારબાદ એ ચિત્ર દોરવાની શરૂઆત કરે છે અને ચિત્ર દોરતી વખતે જે કેદી હતો તે પેન્ટર એ ચિત્ર દોરતો હતો અને કેદી એની સામે બેઠો હતો. એ વખતે એ કેદી રડવા લાગે છે. ત્યારે ચિત્રકાર એવું પૂછે છે કે તને તો જેલમાં રાખેલો હતો ને હવે અત્યારે છૂટો કર્યો, ચિત્ર બનાવી તારું, તો તને કેમ રડવું આવે છે? ત્યારે એનો જવાબ એવો હતો કે આજથી 10 વર્ષ પહેલાં કૃષ્ણનું ચિત્ર બનાવવાનું હતું ત્યારે પણ મારી જ પસંદગી થઈ હતી. આજે કંસનું ચિત્ર બનાવવાનું છે ત્યારે પણ તમે મારી જ પસંદગી કરી. મને એવા મિત્ર મળ્યા કે હું 10 વર્ષમાંથી કૃષ્ણ જેવો હતો ત્યાંથી લઈ અને આજ સુધી જેલમાં રહી અને આજે મારો ચહેરો કંસ જેવો થઈ ગયો. તો આજે હું એટલું કહેવા માંગીશ કે સારા મિત્રનો સંગ કરી તો આપણે સારા અને શ્રેષ્ઠ વ્યક્તિ બની શકીએ.